આખરે તો તારે કોઈને મજૂરી જ કરવી છે. જિંદગીમાં પણ એક મોટો આંચકો આવે છે. પ્રિયા નિર્શ્રય થાય છે, શાંત પડી જાય છે. કથાસાર શ્યામ મોહન એક ખૂબ જ ગરીબ પણ બુદ્ધિશાળી યુવક છે, જે એક મોટી કોલેજમાં અભ્યાસ કરે છે. જો કે તેના ગરીબીઓના કારણે તેને અનેક તકલીફો ભોગવવી પડે છે, પણ તે હંમેશા શાંતિથી તેની મંજિલ તરફ આગળ વધતો રહે છે. તેની કોલેજના કંઈક વિદ્યાર્થીઓ, ખાસ કરીને પ્રિયા કપૂર, જેને પોતાનું પૈસો અને સ્ટેટસ ઉપર ખૂબ ગર્વ છે, વારંવાર તેની ગરીબી પર હસી ઉઠે છે. કેટલાક વિદ્યાર્થીઓ સાથે પ્રિયા ઊભી છે. તે શ્યામને દૂરથી આવે તેને જોતી છે. શ્યામ જૂના કપડાં પહેરીને અને હાથમાં 2-4 બુક્સ લઈને આવે છે. પ્રિયા મિત્રોને હસાવતા, આ લોજ બહેર તો આવ્યો. શ્યામ, તારા જૂતા આ વખતે પણ સિલાઈ કરાવ્યા છે કે નવું કંઈ લઈ જતો નહીં? દેખાય છે કે તારા નસીબમાં નવી વસ્તુ નથી. શ્યામ માફક બોલ્યા વગર પસાર થવાની કોશિશ કરે છે, પણ પ્રિયા તેની આગળ ખડી થઈ જાય છે. પ્રિયા હસીને, એ શ્યામ, બાપુએ કહ્યું નથી કે તું બહુ અહીં સ્ટડી જ કરે છે, પણ મારું તો કહ્યું છે કે ભણ ને કરશું. આખરે તો તારે કોઈને મજૂરી જ કરવી છે. તેના મિત્રો એ વાત પર તાકાતાથી હસે છે. શ્યામ શાંત પણ તેજથી ભરેલ, પ્રિયા, તું મારામાં જે નથી તે જોઈ રહી છે, પણ તું જે મને નથી આવી શકતી તે જોઈ શકતી નથી. પૈસો આવે ને જાય, પરંતુ જે શીખવી શકે છે તે મનોબલ, થયું અને કેરે કટર છે. આજે હસી લે, પણ કાલે કોણ કેવી રીતે સફળ થાય છે એ તો સમય જ બતાવશે. પ્રિયા ખિસકોલ ગરીબીનું ઉદાહરણ લઈ નક્કર મજાક કરે છે, પરંતુ શ્યામની આંખોમાં એક જુદો જ આત્મવિશ્વાસ દેખાય છે. ઘટનાવલાંક આ પ્રસંગ શ્યામ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બને છે. તે અત્યંત મહેનત કરે છે, સારા નોટ્સ તૈયાર કરે છે, મલ્ટિપલ નોકરીઓ કરે છે અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની કોશિશ શરૂ કરે છે. આ દરમિયાન પ્રિયાની જિંદગીમાં પણ એક મોટો આંચકો આવે છે. ઉત્કર્ષ વર્ષો પછી શ્યામ એક સફળ ઉદ્યોગપતિ બનીને તેની જ કોલેજના રિયુનિયન ઇવેન્ટમાં પાછો આવે છે. પ્રિયા, જે હવે જીવનમાં પડતી ઝાંઝી છે, તેના સામે વહાલમાં ઊભી થાય છે. શ્યામ હવે તે ગરીબ શ્યામ નથી. શ્યામ મૌન હાસ્ય સાથે, જીવન શું છે એ તારે હવે ખબર પડી હશે. પ્રિયા, નસીબના શૂઝ બદલાઈ શકે છે, પણ માણસનું સન્માન તો પોતાની મહેનત અને મનોબલથી મળે છે. પ્રિયા નિર્શ્રય થાય છે, શાંત પડી જાય છે. આ કહાની ગરીબ શ્યામની છે, જે સમાજના મજાકને એના મનોબલથી પરિભ્રમણ કરીને સફળતાની સિદ્ધિ સુધી પહોંચે છે.